હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને બધા મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે કાચા બટેટાનો નાસ્તો બનાવવાના છે. અચાનક ઘરે કોઈ મહેમાન આવે તો તમે તેને પણ આ નાસ્તો બનાવીને આપી શકો છો. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને આ નાસ્તો બનાવતા વાર પણ નથી લાગતી. માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેની માટે મેં મીડિયમ સાઇઝના 2 બટેટા લીધા છે. તેને છાલ હટાવી લીધી છે અને સરસ રીતે વોશ કરી લીધા છે અને ખમણીની મદદથી સરસ રીતે આવી રીતે આપણે ખમણી લેવાની છે. જેમ બને તે મોટા ઓલવાળી ખમણી લેશો તો તેનાથી ખમણ સરસ એવું થશે. જો આવી રીતે મેં બધું ખમણ તૈયાર કરી લીધું છે અને આમાં છે આપણે બટેટાના ખમણમાં ટાચનું પ્રમાણ વધારે હોય છે, એટલા માટે આપણે 2 થી 3 પાણીએ સરસ રીતે ખમણને વોશ કરી લેવાનું છે. 2-3 પાણીએ સરસ રીતે મેં વોશ કરી લીધું છે. જો તમે જોઈ શકો આવી રીતે સરસ રીતે મેં વોશ કરી લીધું છે. જો આવી રીતે સરસ એવા લચ્છા દેખાય છે. હવે છે તેમાં મેં 1 વાટકી જેટલું ગાજરનું ખમણ લીધું છે, તે એડ કરી દઈશું. હવે મેં મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી છે, એને આવી રીતે લાંબુ કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. અને આવી રીતે લાંબુ કટ કર્યું છે તેને આવી રીતે હાથેથી આપણે કરશું, જેથી એના લચ્છા અલગ થઈ જાય, એક અલગ થઈ જાય. જો આવી રીતે હાથેથી આવી રીતે અલગ કરી લેવાના છે. હવે તેમાં મેં લીલા ધાણા લીધા છે, નાની વાટકી જેટલા, તે એડ કરી દઈશું. તમે વધારે ઓછા એડ કરી શકો છો. હવે 2 મરચાં લીધા હતા, તેને ઝીણું આવી રીતે કટ કરી લીધું છે, તે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં આદું લીધું છે, નાનો એવો ટુકડો, તેને ખમણી લીધું છે, તે એડ કરી દઈશું. જો આદું તમને પસંદ આવે તો તમે સ્કીપ પણ કરી શકો છો. હવે તેમાં આપણે બેઝિક મસાલા એડ કરી લઈએ. 1 ચમચી જેટલું નમક લીધું છે, અડધી ચમચી જેટલું, તે એડ કરી દઈશું. અડધી ચમચી જેટલો ચાટ મસાલો અને અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લીધા છે. તમે જેવું તીખું ખાતે તે પ્રમાણે તમે ચીલી ફ્લેક્સ લઈ શકો છો. અડધી ચમચી જેટલો આમચૂર મસાલો લીધો છે અને 1 ચમચી જેટલો ગરમ મસાલો લીધો છે. અડધી ચમચી જેટલું છે તે મેં આખું જીરું લીધું છે. જીરું છે તો ચોક્કસથી એડ કરવું, તેનાથી સરસ એવો ટેસ્ટ આવે છે. અને અડધીથી ઓછી એવી હળદર લીધી છે, હળદર પાવડર, તે એડ કરી દઈશું. હળદર છે તે ઓછી એડ કરવી, તેનાથી વધારે કલર આવે છે. બધું સરસ રીતે આવી રીતે ચમચી મદદથી મિક્સ કરી લેવું. અને મેં ગરમ મસાલો એડ નથી કર્યો. જો તમને ફાવે તો તમે ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો, અડધી ચમચી જેટલો. બધું સરસ એવું મિક્સ થઈ ગયું છે. હવે આમાં આપણે ચોખાનો લોટ છે તે એડ કરવાનો છે. મેંદો નથી કે રવો કાંઈ એડ નથી કરવાનો, માત્ર ચોખાનો લોટ જ આપણે એડ કરવાનો છે. અડધો કપ જેટલો મેં ચોખાનો લોટ એડ કર્યો છે. હવે ચમચીની મદદથી બધું સરખી રીતે આવી રીતે મિક્સ કરી લેવાનું છે. અને આ નાસ્તો 10 જ મિનિટમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. અને આમાં આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો, કેમ કે આપણે નિમક એડ કર્યું છે, તેનાથી પાણી છે થોડુંક લીલીશ થશે. હવે હાથની મદદથી સરસ રીતે આવી રીતે આપણે મિક્સ કરીને લોટ બાંધી લેવાનો છે. જો આવી રીતે સરસ રીતે મિક્સ કરતું જવાનું છે. અને પાણી પણ જરૂર નહીં પણ લોટ સરસ એવો બંધાઈને અને તૈયાર થઈ જશે. અને જો એવું લાગશે તો આપણે થોડોક લોટ પણ આપણે એડ કરીશું, પણ જરૂર નથી લાગી લોટ એડ કરવાની. અને જો સરસ એવો આવી રીતે લોટ બંધાઈ ગયો છે. આમાં મારે છે તે લોટનું પ્રમાણ ખાલી તમને બતાવી દઉં, અડધો કપ જેટલો જ મારે ચોખાનો લોટ છે ઉપયોગમાં આવ્યો છે. અને આમાં છે આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખવાનું છે, લોટનું પ્રમાણ ઓછું રાખવાનું છે. હવે આપણે હાથ છે સરસ રીતે વોશ કરીને તેમાં થોડુંક તેલ લગાવી લેવાનું છે, જેથી આપણે લોટ આપણા હાથમાં ચીપકે નહીં. હવે થોડુંક આવી રીતે ગુંડું લઈ લેવાનું છે અને આવો ટીકી જેવો શેપ આપી દેવાનો છે. જો આવી રીતે પહેલાં પ્રેસ કરી લેવાના હાથેથી અને આવી રીતે ગોળ કરી અને આવી રીતે ગોળ શેપ આપી દેવાનો છે. આવો ટીકી જેવો શેપ આપી દેવાનો છે. તમે કટલેસ જેવો શેપ પણ આપી શકો છો, તમને પસંદ હોય તે પ્રમાણે તમે શેપ આપી શકો છો. જો આવી રીતે મેં ટીકી બનાવીને તૈયાર કરી છે. આપણે એક ટીકી બનીને તૈયાર થઈ ગઈ છે. તેવી જ રીતે હું તમને બીજી ટીકી બનાવીને બતાવી દઉં. જો આવી રીતે ગોળ ગુંડું વારી લેવાનું છે અને આવી રીતે પ્રેસ કરીને ગોળ ટીકી બનાવી લેવાની છે. જો આવી રીતે મેં ટીકી બનાવી લીધી છે. તેવી જ રીતે છે તે મેં બધી ટીકી બનાવીને તૈયાર કરી લીધી છે. જો કેવી સરસ લાગે છે, જોતાં સરસ ખાવાનું મન થઈ જાય તેવી ટીકી આપણી બનીને તૈયાર થઈ છે. હવે છે તેને આપણે આ શેકવાની છે. તેની માટે મેં ગેસ ચાલુ કરીને તવો લઈ લીધો છે. તમે આ ટીકીને તળી પણ શકો છો. તેમાં આપણે ખાલી 2 ચમચી જેટલું જ આપણે તેલ છે તે એડ કરીશું. આ નાસ્તો ઓછા તેલમાં બનીને તૈયાર પણ થઈ જાય છે. હવે તેલ થોડું ગરમ થઈ ગયું છે, તેમાં આપણે જે ટીકી બનાવી છે તે બધી ટીકી આવી રીતે આપણે રાખી દઈશું. પેનમાં જેટલી સમય તેટલી ટીકી તવામાં જેટલી ટીકી સમય તેટલી ટીકી આપણે રાખી દેવાની છે. મારે 5 ટીકી સમાય એટલે મેં 5 ટીકી જો આવી રીતે રાખી દીધી છે. હવે છે તેને આપણે ચમચીની મદદથી સાઈડમાંથી આપણે જે તેલ થોડું ગરમ છે તે ટીકી ઉપર આપણે લગાવતા જઈશું.
જો આવી રીતે બધી ટીકી ઉપર તેલ લગાવી લેવાનું છે. હવે આ ટીકીને છે તે આપણે પલટાવી લેશું. આ ટીકીને પલટાવવામાં તૂટતી પણ નથી અને ફાટતી પણ નથી. હવે તેવી રીતે મેં પાછું આપણે બીજી સાઈડ આપણે પલટાવી લેશું ટીકીને. બંને બાજુ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ટીકીને છે તે પલટાવવાની છે. આમાં ટીકીને શેકવામાં થોડીક વાર લાગે છે, તરવામાં તો બિલકુલ વાર નથી લાગતી. ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે. જો તમને તરેલી પસંદ હોય તો તમે તરી પણ શકો છો. જો બંને બાજુ આપણે ટીકી ક્રિસ્પી એવી થઈ ગઈ છે. જો જોતાં જ તમને લાગે છે ને ટીકીનો કલર પણ એકદમ સરસ એવો આવ્યો છે. જો તમને નજીકથી પણ બતાવી દઉં, જો ટીકી આપણે સરસ એવી શેકાઈ ગઈ છે. તેવી જ રીતે બધી ટીકી આપણે સરસ રીતે શેકાઈ ગઈ છે. હવે તેને આપણે એક પ્લેટમાં છે તે લઈ લેશું બધી ટીકીને. તમે ટીકીનો કલર પણ જોઈ શકો, એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે. આ નાસ્તો તમે જરૂરથી બનાવજો, એકદમ ફટાફટ બનીને તૈયાર પણ થઈ જાય છે. હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈએ. હવે તમને આનો અવાજ પણ સંભળાવી દો ટીકીનો. એકદમ ક્રિસ્પી એવો અવાજ આવે છે અને તોડીને પણ તમને બતાવી દઉં. તો તૈયાર છે આપણો કાચા બટાકાનો નાસ્તો. મારી રેસીપી કે સારી લાગે તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.